બાર પટોળીના કાળુભા વાવડિયા. સૌરાષ્ટ્રનો દક્ષિણ સમુદ્ર કાંઠાનો પ્રદેશ બાબરિયા વાડ તરીકે ઓળખાય છે. આ ભૂમિમાં શૂરવીર ભક્તો ઘણા પાક્યા છે. જૂના ઘડી સંતોના બ્રહ્મ પડછંદા આ ભૂમિની રચકણમાં આજે પણ ગુંજે છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આ પ્રદેશમાં ખૂબ વિચર્યા છે. વ્રજાનંદ સ્વામીએ અહીંના આહિરોમાં સત્સંગ કરાવેલો. ગુણાતીતાનંદ સ્વામી અને રાઘવાનંદ સ્વામીએ શ્રીહરિની સર્વોપરી નિષ્ઠાનું બળ આ આહિર ભક્તોના હૃદયમાં રેડીને ગામો ગામ એકથી એક ચઢિયાતા સંનિષ્ઠ ભક્તોની પરંપરા સર્જી હતી. કાળુ વાવડિયા આહિર કોમના ખડતલ શરીર ધરાવતા શૂરવીર હતા. મૂળ ગામ વાવેરા. ત્યાં મૂળુ બોરીચા થકી તેમને સત્સંગ થયો. બોરીચાને ઘરે કૃપાનંદ સ્વામીનું મંડળ આવ્યું હતું. તેમાં ગુણાતીતાનંદ સ્વામીને જોઈ કાળુ વાવડિયાને આકર્ષણ થયું ને અંતરમાં શાંતિ થઈ ગઈ. તેમણે તથા કાકાના દીકરા વાઘાએ નક્કી કર્યું કે સ્વામિનારાયણના સાધુ બહુ સારા છે, માટે આપણે જરૂર એમનો સમાગમ કરવો. પછી રાત્રે તે બંને સ્વામી પાસે આવ્યા. 2 ઘડી વાતો સાંભળી ને ગુણ આવ્યો અને તે જ વખતે 2 જણે વર્તમાન ધરાવ્યાને કંઠીઓ બાંધી. પછી વાતો સાંભળીને ઘેર જવા સારું સ્વામી પાસે રજા માંગી. ત્યારે સ્વામી કહે, તમને ઉપાધિ થશે. ત્યારે તે 2 બોલ્યા, સ્વામી, હવે તો કંઠી શિરસાટે છે. એમ કહી ઘેર જઈ સૂઈ ગયા ને સવારે વહેલા પહરમાં ઢોર ચારવા ગયા ને પહર ચારીને ઘેર આવ્યા. તે વખતે તેના ભાઈ લોમાએ ડોકમાં કંઠી ભાળીને કહ્યું, એલા કાળુ, આ શું કર્યું? તે સ્વામીની કંઠી બાંધી? આ તો ગજબ કર્યો, કારણ કે સ્વામિનારાયણ તો જાદુગરા છે ને તેમણે તો બાબરો ભૂતવશ કર્યો છે ને તેની જે પ્રસાદી ખાય છે તે તો ગાંડા થઈ જાય છે ને સૌને વશ કરી લે છે, માટે કંઠી કાઢી નાખ. તે સાંભળી કાળુ કહે, ભાઈ, આ કંઠી તો માથા સાટે છે. ત્યારે લોમો કાંઈ બોલ્યો નહીં, પણ બ્રાહ્મણ મોકલીને પોતાની 3 બહેનોને તેડાવી. તે બીજે દિવસ સવારમાં આવી અને કાળુને કહે, કંઠી તોડી નાખો. કાળુભા કહે, કંઠી તો નહીં નીકળે. પછી આખો દિવસ 3 બહેનોએ અને લોમે ખાધું નહીં ને કાળુભાએ પણ ન ખાધું. પછી રાત્રિએ ગામમાંથી સારા સારા માણસો આવ્યા ને લોમાને સમજાવ્યો, જે તમે શા માટે ભૂખે મરો છો ને એને મૂંઝવશો તો એ ગઢડે જાતો રહેશે, ત્યારે તમે શું કરશો? પછી બધાએ મળીને વાળું કર્યું ને ઉપાધિ કરતાં બંધ થયા. પછી કાળુભા સમૈયા ઉપર ગઢડે ગયા. શ્રીહરિને દંડવત કરીને પગે લાગ્યા ને દર્શન કર્યા. ત્યાં તો કાળુભાને સમાધિ થઈ ગઈ. સમાધિમાં તેમણે અક્ષરધામમાં તેજોમય દિવ્ય સિંહાસન ઉપર શ્રીહરિની મૂર્તિ દેખી તથા તેની ચારે તરફ ફરતા બેઠેલા અનંત કોટી મુક્તોને દીઠા. શ્રીહરિએ તેમને સમાધિમાંથી જગાડ્યા ત્યારે કાળુ ભક્તને શ્રીહરિનો પાકો નિશ્ચય થયો. પછી 5 દિવસ રોકાઈને ઘેર ગયા. પોતાની 3 બહેનોને વાતો કરીને સત્સંગ કરાવ્યો. કુટુંબમાં પણ સૌને સત્સંગ કરાવ્યો. તે પછી ગામ વાવેરાનો ત્યાગ કરીને ગામ બારપટોળીમાં રહેવા ગયા. ત્યાં પોતાના ભાણેજ ખીમા વાઘને સત્સંગ કરાવ્યો તથા તેના કુટુંબમાં પણ સત્સંગ કરાવ્યો. પછી સંગ કાઢીને સૌ ગઢડે ગયા. ત્યાં મહારાજના તથા સંતોના દર્શન કરીને સૌને પાકો નિશ્ચય થયો. કાળુબા ભેંસોનું મોટું ખાડું રાખતા. તેમનો ઊંચો પડછંદ બાંધો, ભારેખમ કાયા, મૂછોના થોભિયામાં પણ નમણું મોં, વિશાળ ભાલ પર તિલક ચાંદલો, જાડું સૂથણું ઘેરદાર ગજીનું કેડિયું ને બાંધણી પાઘડી. હાકોટે સિંહ ભાગે એવા શૂરવીર. ખેતીને ભેંસોથી ગુજરાન ચલાવતા, પૈસાની ધીરધાર પણ કરતા. આજુબાજુના ગામધણી કાઠી દરબારો કે શેઠિયા શાહુકારોમાં કાળુભાનું માન ખૂબ હતું.
એમના વર્તનનો પ્રભાવ શ્રીહરિના ઉચ્ચ કોટીના શિષ્ય તરીકે અદકું ગૌરવ અપાવતો. ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં કાળુભાના અંતરમાંથી સંસાર નામશેષ થઈ ગયો હતો. પોતે પોતાના ખર્ચે લોકોને સમૈયા ઉત્સવોમાં લઈ જતા. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે ને શ્રીજી મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ છે. આ સમજણ તેઓ બીજાને પણ કરાવતા. કાળુ વાવડિયાને એવો નિયમ હતો કે સવારમાં દાતણ કરીને હંમેશા એક રાળનું દાન બ્રાહ્મણને કરવું. પછી સુપાત્ર બ્રાહ્મણ તરત ન મળે તેથી સવારે હંમેશા એક રાળ કાઢીને દોણકામાં નાખે. પછી 6 મહિને ગઢડે જઈને સાધુને જમાડી આવે. એકવાર 280 જેટલા રાળ એટલે કે 700 રૂપિયા ભેગા થયા. એટલે કાળુભા મોટો સંગ લઈ ચાલતા ગઢપુર જતા હતા. વચ્ચે સીતાપરી નદી આવી. સૌએ નાહી ધોઈ ટીમણ કર્યા. કાળુ ભક્ત સૌની વ્યવસ્થામાં હોઈ છેલ્લે ઉતાવળે ખડિયામાં સામાન લઈ ચાલતા થયા. ગઢડા પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે પૂજા કરતી વખતે રાળની કોથળી એક બાજુ મૂકેલી તે લેવાની જ રહી ગઈ છે. એમણે તો સાંખ્ય વિચાર કરી નાખ્યો કે નદીનો આરો છે ને દિવસનો સમય હોવાથી લોકોની આવજા ખૂબ રહે. ત્યાં હવે થેલી મળવી મુશ્કેલ છે. તેઓ શ્રીહરિના દર્શને ગયા ત્યારે શ્રીહરિએ તેમને અંતર્યામીપણે પૂછ્યું, કાળુભા, રસ્તામાં શું શું થયું? વિગતે વાત કરો. કાળુભા કહે, મહારાજ, ઉતાવળમાં રાળ ભરેલી થેલી સીતાપરી નદીને કાંઠે પડી રહી છે. આપને પ્રતાપે બીજી તો કંઈ ચિંતા નથી, પણ મનમાં ઈચ્છા હતી કે મહારાજને સંતોને રસોઈ આપીશું. એ સંકલ્પ અધૂરો રહ્યો, તેનો વસવસો રહ્યો. શ્રીહરિ કહે, 2 જુવાનિયાને મોકલો, મળી જશે. અરે મહારાજ, હવે એ ક્યાંથી મળે? શ્રીહરિ કહે, ભગવાનને રાખવા હોય તો ગમે તે ઉપાય રાખે. ટીટોડીના બચ્ચા પર કુરુક્ષેત્રના મેદાનમાં મોટો 1.25 મણનો ઘંટ મૂકી દીધો. તેમ રાળ પર ભેંસનો પોદળો કરાવીને જાળવે. ઘણા ઉપાય છે, પણ મા બાપ એ ઠેકાણું જ એવું છે કે જોતા વેંત નજરે ચડે. તો પણ ભગવાનને રાખવા હોય તો સૂઝે તે ઉપાય રાખે. આમ શ્રીહરિએ વળી વળીને 2-3 વાર કહ્યું. તેથી કાળુભાએ 2 જુવાનિયાને મોકલ્યા. એ જુવાનોએ ત્યાં જઈ નદીના તટમાં તપાસ કરી. કાળુભા પૂજા કરવા બેઠા હતા તે જગ્યાએ તો કશું મળ્યું નહીં, પણ ભેંસે પોદળો કરેલો તે છાણની નીચે કોથળીનો એકાદ તસુ જેટલો ભાગ બહાર દેખાતો હતો. થોડું છાણ દૂર કરીને જોયું તો રાળની કોથળી જણાઈ આવી. કાળુ ભક્ત થેલી ભૂલીને ગયા. પછી ગામની ભેંસો ત્યાં પાણી પીવા આવેલી. તેમાં એક મોટી ભેંસે બરાબર એ થેલી પર પોદળો કર્યો હતો. કાળુભાને રાળ હેમખેમ મળ્યા. શ્રીહરિ કહે, કેમ કાળુભા, અમે કહેતા હતા તે સાચું ને? ભગવાનને રાખવા હોય તો કોઈ ન લઈ શકે. કાળુભા કહે, પ્રભુ, કેવળ આપે જાળવ્યા, નહીંતર કોઈ રીતે આ ધન મળે તેવું નહોતું. એમ કહી કાળુ ભક્તે શ્રીહરિના ઢોલિયા ઉપર ધનનો ઢગલો કર્યો. શ્રીહરિ કહે, આટલા બધા રાળ શા માટે મૂક્યા? કાળુભા કહે, હે મહારાજ, મેં સત્સંગ કર્યો ત્યારથી નિયમ રાખ્યો છે કે સવારમાં દાતણ કરી નાહીને એક રાળનું દાન કરવું. તે આટલા ભેળા કરીને લાવ્યો છું. તેની સાધુને રસોઈ દેવી છે. તે સાંભળીને શ્રીહરિ અતિ રાજી થયા ને હરજી ઠક્કરને બોલાવીને કહ્યું, આ રાળ લઈ જાઓ ને તેમાંથી રસોઈનો સામાન લાવો. પછી હરજી ઠક્કર એ 280 રાળમાંથી રસોઈનો સામાન લાવ્યા ને તે સાધુને સોંપ્યો. સાધુએ તેની રસોઈ બનાવી ને શ્રીહરિને જમાડીને સૌ સંત પાર્ષદ જમ્યા. આમ કાળુ ભક્ત વર્ષો વરસ સાધુને જમાડી જતા. એકવાર કાળુ ભગત ગઢડે ગયા ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, ભગત, તમારે ત્યાંની બાબરિયાવાડની ભેંસો વખણાય છે. બાબરિયાવાડની ભેંસો હાથણી જેવી હોય છે. નીચી, ભરાવદાર ને રૂડી દેખાવડી, ધારા દુધાળી, મણમણના આઉવાળી, નાની નાની શિંગડીઓવાળી.
શ્રીહરિ આમ બાબરિયાવાડની ભેંસનું વર્ણન કરવા લાગ્યા. શ્રીહરિએ વર્ણન કર્યું તેવી ભેંસ તો પોતાના 60 ભેંસોના ખાડામાં એક બે હતી. એ કાળુભાની નજરમાં આવી ગઈ. કાળુભાએ તરત શ્રીહરિને કહ્યું, મહારાજ, એવી ભેંસ મળી જશે. શ્રીહરિ કહે, આપણે મફત નથી લેવી, પૈસા આપીને લેવી છે. આમ તો પ્રભુ, આ ભેંસ નવસુંદરી ગણાય, એ પૈસા આપતા પણ મળે નહીં. જેમ કે આપનો રાજીપો, એ રાજીપો પૈસા આપતા નથી મળતો, એવું. કાળુભાની વાત સાંભળી શ્રીહરિ મંદ મંદ હસવા લાગ્યા. કાળુભાએ રાતોરાત 2 જુવાનોને પોતાના ખાડામાં જેની અલાયદી રખવાળી થતી એ નવસુંદરી ભેંસ લેવા મોકલી દીધા. એ જુવાનો ચોથે દિવસે ભેંસ લઈને હાજર થઈ ગયા. દાદાના દરબારમાં લાવી એને ઊભી રાખી. શ્રીહરિએ હેતેથી નિહાળી, જેવું પોતે વર્ણન કરેલું એવી જ આ ભેંસ હતી. તરત ગામના જાણકાર આહિરને બોલાવી શ્રીહરિએ ભેંસની કિંમત કઢાવી. તે કહે, આમ તો મહારાજ, જાતવાન ઘોડી ખરીદો ને આ ભેંસ ખરીદો, સરખું છે. તેમ છતાં 200 રૂપિયા ઓછામાં ઓછા થાય. કાળુભા કહે, મહારાજ, મારે 1 પૈસો લેવો નથી. શ્રીહરિ કહે, મફતની ભેંસ અમારે ખપે નહીં, તેથી કિંમત તો લેવી જ પડશે. એ વખતે દાદા ખાચર કામ પ્રસંગે બહાર ગયેલા. શ્રીહરિએ જીવુબાને કહ્યું, બા, 200 રૂપિયા હશે? જીવુબાએ ફંફોસ્યું, પણ પૈસા ન હતા. તેથી તેમણે પોતાના અંગત રાખેલા સોનાના દાગીના કાઢી દીધા. શ્રીહરિએ કારભારીને એ દાગીના આપ્યા ને કહ્યું, ગામમાં ધીરધાર કરનાર વાણિયા પાસેથી આ દાગીના ઉપર 200 રૂપિયા લઈ આવો. રૂપિયા આવ્યા, ગણ્યા, 250 થયા. શ્રીહરિ કહે, ફરી ગણો. ફરી ગણ્યા, 300 થયા. શ્રીહરિ કહે, આમને રૂપિયા ગણતા જ ક્યાં આવડે છે? લો, બીજા કોઈ ગણો. બીજા હરિભક્તે જ્યાં ગણ્યા ત્યાં તો 400 થયા. શ્રીહરિ કહે, ભાઈ, આ તો રૂપિયા વિયાણ થયું. ભગવાને ભારે બરકત મૂકી દીધી. ઠીક ત્યારે કારભારી, આ 200 રૂપિયા લો ને વાણિયાને પાછા આપી ઘરેણું છોડાવી લાવો ને જીવુબાને પહોંચતું કરી દો. પછી કાળુભા તરફ ફરીને શ્રીહરિ કહેવા લાગ્યા, લો ભગત, તમારો આ ભાગ. કાળુ ભગતને રૂપિયા લેવા નહોતા, પણ જો ન લે તો શ્રીહરિ ભેંસ રાખે નહીં, તેથી રૂપિયા લઈ લીધા. પછી ઘેર જવા રજા લેવા આવ્યા ત્યારે શ્રીહરિના ચરણોમાં ભેટ ધરી દીધા. શ્રીહરિએ લેવાની આનાકાની કરી. ભગત કહે, હું તમારો શિષ્ય છું, ગુરુદક્ષિણા આલું છું. તે લેવાની ના પાડો છો એ ન હાલે, એ તો ભેટ લેવી જ પડશે. શ્રીહરિયા આહિર ભક્તનો શુદ્ધ ભાવ જોઈ પ્રસન્ન થયા ને તેમને ભેટી પડ્યા. કાળુભાના પરિવારમાં 3 પેઢી સુધી શ્રીહરિએ દાદા ખાચર અપુત્ર હોય તેના બીજા લગ્ન માટે ભટવદર નાગપાલ વરુના દીકરી જશુબાનું માંગુ લેવા કાળુભા વાવડિયાને મોકલ્યા હતા. કાળુભાની સાખ એવી કે કાઠી દરબારો પણ એમનું માન જાળવતા. નાગપાલે હા કહી, પણ કહ્યું, કાળુભા, તમે તો જાણો છો કે પૈસે ટકે હું પહોંચી વળું તેમ છું નહીં. કાળુભા કહે, વરુ, એની ચિંતા કરશો નહીં. મારા ભંડાર આપને માટે જ ભર્યા છે. અનંત કોટી બ્રહ્માંડનો નાથ સ્વયં શ્રીહરિ જ્યારે હાથ લાંબો કરે છે ત્યારે ટાણે મોતી ભરડી દઈશું, ચંત્યા શાની. અને આ બળના શબ્દોથી નાગપાલ વરુ પોતાની પુત્રી દાદા ખાચરને પરણાવવા તૈયાર થઈ ગયા. કાળુભાએ આગેવાની લીધી. બધું ખર્ચ પોતે ભોગવ્યું. કોઈને અણસાર પણ આવવા દીધો નહીં. શ્રીહરિ ભટવદર જાન લઈ દાદા ખાચરને પરણાવવા પધાર્યા. કાળુભા વાવડિયા અને આહિર ભક્તોએ જાનૈયા ને માંડવિયા બંનેમાં રહી ખૂબ સેવા કરી. શ્રીહરિને રાજી કરી લીધા. કાળુભાની ઈચ્છા હતી કે જાન પાછી વળે ત્યારે 12 પટોળી રોકવી, સૌને જમાડવા. આપણે ત્યાં મહારાજ ક્યાંથી? પરંતુ શ્રીહરિએ કાળુભાને દાદાના સસરા નાગપાલ વરુનું કામકાજ સમેટવામાં રોક્યા.
કાળુભાઈએ તેના ભાઈ લોમાને કહ્યું, તું આગળ ઝટ જા, જાન આવશે, રોકજે, ઉતારા કરાવજે, હું મારતે ઘોડે આવી લાગું છું. લોમો બાર પટોળી પહોંચી ગયો, ગામને પાદરે ઊભો રહ્યો. શ્રીહરિને જાન રોકવા તાણ કરી, પરંતુ શ્રીહરિ કહે, અમારે ઝટ ગઢડા પહોંચવું છે. માણસ તો કોઈ ભૂખ્યું નથી, એટલે જાન રોકવાનો કોઈ અર્થ નથી. પણ તમારો આગ્રહ છે તો ગોળ લઈ આવો, આ બળદને ખવડાવીએ, એમાં તમારી રસોઈ આવી ગઈ. લોમો કહે, ગોળ તો નથી. શ્રીહરિએ જય સચ્ચિદાનંદ કહીને જાન હાંકી મૂકી. થોડી વાર થઈ ત્યાં કાળુભા આવ્યા. લોમાને કહે, જાન ન રોકી? રોકવા પ્રયત્ન કર્યો, પણ મહારાજ કહે, માણસ ભૂખ્યું નથી, આ બળદ માટે ગોળ આલો તો ખવડાવીએ. તે મેં ના પાડી. ફટ ભૂંડા, ગોળ સારું ના પાડી. એમ કહી શ્રીહરિને પાછા વાળવા કાળુ વાવડિયાએ ઘોડી દોડાવી. જાન 3 ગાઉ દૂર પહોંચી હતી. જાનના ગાડે શ્રીહરિ બિરાજ્યા છે. કાળુ ભક્તે ઘોડી આડી કરી કાલાવાલા કર્યા, ખૂબ કરગર્યા, આગ્રહ કર્યો, પણ શ્રીહરિ કહે, હવે પાછું વળતા મોડું થશે ને વળી પાછું જાનને ગઢપુર પ્રવેશનું મુહૂર્ત સાચવવાનું છે, માટે હવે આગ્રહ કરશો નહીં. એમ કહી શ્રીહરિએ ગાડું ગઢડાને માર્ગે દોડાવી મૂક્યું. એમ કહેવાય છે કે ત્યાર પછી કાળુ વાવડિયાએ અને તેના પરિવારે જિંદગીભર ગોળ મોંમાં મૂક્યો નહીં. જે વસ્તુ શ્રીહરિના ખપમાં ન આવે તે આપણે કેમ લેવાય? આવી દ્રઢ આત્મબુદ્ધિ એમને શ્રીહરિમાં ને ભક્તોમાં હતી. વળી દિવ્ય ભાવ પણ એવો દ્રઢ કરેલો કે શ્રીહરિની ક્રિયામાં તેમનો ભાવ ફેર ન થયો. પોતાની જ ભક્તિમાં ઉણપ પારખીને ગોળ ન ખાવાનો નિયમ લીધો. સંવત 1881ના વર્ષમાં દુષ્કાળ જેવું હતું. તેથી શ્રીહરિએ સઘળા પરમહંસોને ફરવા જવાની બંધી કરી હતી અને ગઢપુરમાં પોતાની પાસે જ રાખ્યા હતા. પરંતુ હરિભક્તોને તો સાધુ સમાગમ અને સેવા વિના ચેન પડે જ નહીં. તેથી એક પછી એક ગામના હરિભક્તો શ્રીહરિ પાસે સાધુઓની માંગણી કરવા આવવા લાગ્યા. શ્રીહરિ તો કહેતા કે દુષ્કાળ જેવું છે, માટે સાધુઓને લઈ જવાનો આગ્રહ રાખશો નહીં. પરંતુ હરિભક્તોની શ્રદ્ધા અને પ્રેમ જોઈ શ્રીહરિ તેઓ જેટલા સાધુઓની માંગણી કરે તેથી અર્ધા સાધુઓ તેમને ગામ મોકલે. સુરા ખાચરે સાધુઓને લોયા લઈ જવા શ્રીહરિ પાસે 50 સાધુઓની માંગણી કરી. શ્રીહરિએ તેમને 25 સાધુઓનું મંડળ આપ્યું અને સૂચના આપતા કહ્યું, સાધુઓને ઘઉં અને બાજરો ખવડાવજો, પણ જાર ન ખવડાવશો. જો જાર ખવડાવશો તો સાધુ પાછા આવતા રહેશે. સુરા ખાચરે તે આજ્ઞા કબૂલ રાખી અને સાધુ મંડળને લઈને લોયા ગયા. પછી ગામ 12 પટોળીના કાળુ વાવડિયા તથા ગામ સમઢીયાળાના વીરો શેલડીઓ તથા પીઠવા જાળના ખીમો ડોબરીઓ પણ સાધુની માંગણી કરવા આવ્યા. ત્યારે શ્રીહરિએ તેમને ત્યાં પણ સાધુ મંડળ મોકલવાની હા કહી, પરંતુ એક જ મંડળ વારાફરતી 3 ગામમાં આવશે એમ કહી તેમને રજા આપી. પછી શ્રીહરિએ અક્ષરબ્રહ્મ, ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, રામાનુજાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી વગેરે 12 સાધુઓને પ્રથમ ગામ 12 પટોળી જવાનું કહ્યું. આ સંત મંડળ 12 પટોળી જતું હતું. ત્યાં રસ્તામાં ખારા ગુંદરણામાં ખારો આવ્યો. ત્યાં બાવાના 2 છોકરા ખરપડા વડે ઘાસ ખોદતા હતા. સાધુઓને દેખીને તે એકદમ તેમને મારવા દોડ્યા. શ્રીહરિની આજ્ઞા હતી કે ગાળ દે, મારે તો પણ તે સહન જ કરવું, પણ સામો પ્રતિકાર ન કરવો. તે છોકરાઓ મારવા આવ્યા એટલે સ્વામી એકદમ ઊભા રહ્યા. એટલામાં તે છોકરાઓ કૃપાનંદ સ્વામી તરફ દોડ્યા અને તેમને મારવા ખરપીઓ ઉગામ્યો. પણ સ્વામી એકદમ દોડ્યા અને પોતાની ગોદડી આડી ધરી દીધી, એટલે કૃપાનંદ સ્વામીને વાગ્યું નહીં. પછી સ્વામી તરફ તેમણે ખરપીઓ ઉગામ્યો. ત્યાં 2-3 જણા નીકળ્યા. તેમણે છોકરાઓને પકડ્યા અને ધમકાવ્યા કે આવા ગરીબ સાધુને કેમ મારો છો? ત્યારે તેમણે કહ્યું,
आज जीवन मुक्ताना साधु ने हमारा बहुत शिष्यों ने ले लिया है, પરંતુ આમણે તો કાંઈ તેમની વાત સાંભળી નહીં અને ડારો દીધો એટલે તે છોકરા ભાગી ગયા. પછી આ સંત મંડળ બારપટોળી પહોંચી ગયું. કાળુ વાવડિયાનો પરિવાર તો રાજી રાજી થઈ ગયો. અહીંયા સંત મંડળ હરિભક્તોને રાત્રે 2 વાગ્યા સુધી કથા વાર્તા ઉપદેશ કરવામાં પ્રવૃત્ત રહેતું. તેથી ગામમાં નવા સત્સંગી પણ ઘણા થયા. નિસ્પૃહ અને અપરિગ્રહ વ્રત ધારણ કરનાર આ સંતોના પ્રસંગથી તેમની સાધુતાની સૌરભ આખા ગામમાં પ્રસરી ગઈ. ગામના હરિભક્તો પણ દુષ્કાળની કઠણ પરિસ્થિતિ હોવા છતાં પણ આ સંતો વિશેષ રહે તેવું ઈચ્છતા હતા. એક દિવસ સાધુઓ નાહીને આવતા હતા. ત્યાં રસ્તામાં કાળુ ભગત પાડાને દોરી આવતા હતા. તે ભેગા થઈ ગયા. કૃપાનંદ સ્વામીએ તેમને પૂછ્યું, ભગત ક્યાં ગયા હતા? ત્યારે તેમણે કહ્યું, રાજુલા દાણા લેવા ગયો હતો. આ સાંભળી કૃપાનંદ સ્વામીને થયું કે અહીં હરિભક્તોના ઘરમાં દાણા ખૂટ્યા લાગે છે, તેથી ઠેઠ રાજુલા દાણા લેવા જવું પડે છે. આમ વિચાર કરી બીજે ગામ ગયા, પરંતુ કાળુભાને અંતરમાં ખૂબ દુઃખ થયું. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.